સમાજમાં જે આ રાજકારણ કરે છે, સમાજને જે લૂંટીને ખાય છે અને સમાજ તો મિત્રો દીપકભાઈ ચુડાસમા કહે છે કે હવેથી વિરોધ બંધ કરીને અને રાજકારણનો વિરોધ કરવા જઈ રહ્યા છે। 2027ની ચૂંટણી આવે છે તો સાંભળો પૂરો ઓડિયો તો જરૂરથી જરૂર જોઈ। અને તોય બિચારાને કઈ મળ્યું નહીં, એનું ઈ થાય ભાઈ, રૂપિયાના ખર્ચા થયા, પૈસાનું પાણી થયું, ટાઈમ ગયો અને રવિવાર ભરી અને બિચારા મોટી આશાએ આવતા હતા પણ કોઈના કામ થયા નથી। અને દાદાની દેવીની દયા જો શનિ રવિ હવે પ્રોગ્રામ હાવ બંધ થવા મળ્યા। મેં કીધું તું તમને કે 1 મહિનામાં બધો ફેર ન પાડી દો તો કહેજો। તમે જુઓ કે 11 રવિવાર શનિ રવિએ કોઈ માહોલ કાંઈ હતો નહીં। આ માળવાળા મેલડીમાં કોઈ જાતનો દેકીરો કે કોઈ જાતનું કાંઈ નહોતું અને હવે ઘણો બધો સુધારો વધારો થઈ ગયો છે ત્યાં, બરાબર। અને અત્યારે હું બહાર નહીં પાડું, ઘણું બધું ત્યાં કાંડ થયું છે, ઘણી બધી વાતો ત્યાં થઈ છે। એટલે જે આપણે કહેતા હતા કે 1 મહિનો થાય ત્યાં માતાજીની દયાથી હાવ બંધ થઈ જાય, બરાબર। અને ત્યાં ઘણું બધી જે વસ્તુ છે મેં ગોઠવ્યું છે અને જે સમાજને સુધારવાનું કર્યું છે, સમાજને ત્યાંથી બહાર લાવવાનું કર્યું છે, એ બધું ગોઠવું છે। એટલે હવે સતુ બુઆ જે તમારે તમતારે જેમ ધૂણવું હોય એમ ધૂણો, સમાજ ભેગો કરોમાં તમારા ઘરે તમને જેમ સારું લાગે એમ ધૂણ્યા કરો, અમને કાંઈ વાંધો નથી। અમારે દેવી પૂજકની મેલડીના નામે નહીં, બરાબર। અને ધૂણવું હોય તો અમારા દેવી પૂજકને વાઘરા કહેતા બંધ થઈ જાઓ અને અમારા જસા ભુવાની માફી માંગી લ્યો, પછી તમે તારે અહરાળ ધૂણો, તમે અહરાળ ધૂણો, બંધ થાવમાં એવું ધૂણો તમે તારે, અમને વાંધો નથી। પણ અમારા હવે આપણે થોડા દિવસમાં આપણે જે વિરોધનો જે ટોપિક છે એ બદલાવી અને હવે આપણે ખાલી ને ખાલી સમાજ હિતમાં કામ કરવાનું છે। કારણ કે આવનારી અત્યારે 2027ની ચૂંટણી છે। આ ચૂંટણીમાં આપણા કોઈ આગેવાનો હોય, આપણા યુવાન મિત્રોને જેને કાંઈ પણ રાજનીતિમાં જાણતા હોય એને તૈયાર કરવાના છે અને આપણે આ ચૂંટણીમાં પૂરેપૂરો ભાગ લેવાનો છે અને આપણે સમાજમાં કઈ રીતે સમાજને આગળ લઈ જઈએ, સમાજમાં કઈ રીતે શિક્ષણ આવે, સમાજમાં કઈ રીતે રોજગારી આવે, સમાજને કઈ રીતે આપણે ઉપયોગી થઈ રહી કે એ રીતના હવે આપણે કાર્યક્રમ બધા નવા ચાલુ કરવાના છે। તો બધા મિત્રોને મારે કહેવાનું કે હવે હમણાં થોડોક વિરોધ, એટલે વિરોધ આપણે બીતા કોઈથી નથી, વિરોધ ધીમે ધીમે ચાલુ જ રાખશું, પણ સાથે સાથે દેવી પૂજક સમાજમાં જે ઉન્નતિ કેમ આવે અને આ જે અત્યારે સરકારમાં આપણે ભાગીદારી કઈ રીતે કરીએ કે સમાજમાં આપણે કઈ રીતે માંગણી કરીએ કે કઈ રીતે આપણા હક અને અધિકાર જાણીએ કે અને અત્યારે આપણે જે દેવી પૂજક સમાજને અત્યારે પછાત વર્ગમાં જે ગણવામાં આવે છે, આ પછાત વર્ગના જે હકો છે એ છીનવાણા છે આપણા, એ બાબતે આપણે આખી ચર્ચા અને વિચારણા કરવાની છે। આપણે બધાએ દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે વિસર્જિત વિમુખ જાતિના લોકો હોય, બધાએ સાથે મળી અને જે 2027ની જે ચૂંટણી આવે છે એમાં આપણે કાયદેસર તૈયારી કરવાની છે અને સમાજને જે આપણા એક શું કહેવાય કે વિસર્જિત વિમુખ જાતિના હોય કે SC ST OBC ના હોય, આ બધા સમાજે સાથ અને સહકારથી બધાએ એક થવાની જરૂર છે અને 2027ની ચૂંટણીમાં આપણે ભાગ લેવો જરૂરી છે। કારણ કે દેવી પૂજક સમાજનું અત્યારે ક્યાંય નામ ન હોય, બધા દેવી પૂજક લખાવો તો સરકારના ચોપડે તમે સાચી તમારી જે કાંઈ ગણતરી છે ને ગણતરી થશે। હવે કોક સોલંકી લખાવે, કોક ચુડાસમા લખાવે, કોક કાવીઠિયા લખાવે, કોક છે હાક લખાવે, કોક અટકું લખાવે, આમાં આપણે હાવ વિખાઈ ગયા છે। એટલે એક આપણે તમે ગમે તે હાક હોય એ વાંધો નથી, લખાવો, પણ તમે કાઉન્સમાં દેવી પૂજક બધાએ લખાવો। કારણ કે હમણાં જે વસ્તી ગણતરી જે આવવાની છે એ વસ્તી ગણતરીના આધારે આપણે નક્કી કરી શકશું કે આપણે દેવી પૂજક સમાજની ગુજરાતમાં વસ્તી કેટલી છે, બરાબર। તો જે અત્યારે આપણે 2027ની ચૂંટણીની જે તૈયારી કરવાની હોય
અને એ સંદર્ભમાં આપણે દેવી પૂજક સમાજને અને દલિત સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે વિસર્તી વિમુખ જાતિના જે સમૂહો આવતા હોય બધાને સાથે મળી અને એક અવાજ અને એકજૂટ થઈ આજે આપણે બધાને લડવાની જરૂર છે. અને આ અત્યારે 3% વાળા આપણી માથે રાજ કરતા હોય ને આપણે એને સલામો કરવી પડતી હોય છે. તો આવું ન થાય. હવે આવું ન થાય અને સમાજમાં જે સમાજનું સરકાર સુધી નામ પહોંચે અને સરકારમાં આપણી સરકારમાં નોંધ લેવાય દેવી પૂજક સમૂહ કોણ છે અને સાચા અર્થમાં આપણો જે હક ને અધિકાર જે મળવો જોઈએ એ આપણે મેળવવા માટે આપણે દેવી પૂજક સમાજને બધાને એક થવાની જરૂર છે. તો જે અત્યારે જે અંદરો અંદરની લડાઈ છે આપણે આપણા સ્થગિત કરીએ. આપણે જે લડાઈ કરવાના દિવસો વિયા નથી ગયા, પણ આપણે ખાલી હવે 1.5 વર્ષ ધ્યાન રાખવાનું છે કે 1.5 વર્ષ આપણે એવી લડત આપી કે સમાજ આપણો ઉપર આવી જવો જોઈએ. એટલે હમણાં થોડા થોડા કરીને આપણે જે સમાજના જો વિરોધી હું માણસ છું એટલે વિરોધ તો કરતો જ રહી. સમાજમાં કાંઈ પણ ખોટું કરશે એને મૂકવાનો તો નથી, પણ સાથે સાથે દેવી પૂજક સમાજને અત્યારે જે લાભ મળતા નથી, જે હક મળતા નથી, અધિકાર મળતા નથી અને દેવી પૂજક સમાજને ધીમે ધીમે કરીને પાછો જાતો જાય છે, એને આગળ કરવા માટે ધીમે ધીમે કરીને ધકેલવા માટે, સમાજનું નામ કમાવવા માટે આપણે બધાને દેવી પૂજક થઈ અને એકજૂટ થઈ અને લડવાનું છે. તો અત્યારે આપણે કોઈની સાથે અત્યારે લડાઈ ઝઘડા કરવાનો ટાઈમ નથી અને લડાઈ ઝઘડા કરવાનો ટાઈમ હશે ત્યારે કરી લેવું, પણ અત્યારે 2027ની ચૂંટણીની જે તૈયારી કરવાની હોય અને મારે સુરતથી માંડી અને દિલ્હી સુધી હાલીને જવાનું છે, એ મારે તૈયારી કરવાની છે અને એમાં તમે બધા સહભાગી બનો અને દેવી પૂજક સમાજના હક ને અધિકાર માટે હું જાઉં છું. એટલે બધાએ જે અત્યારે સુરતથી માંડીને ઠેક દિલ્હી સુધી હાલીને જવું એ મેં તૈયારી કરી લીધી છે. અત્યારે માનો કે હાવ વિરોધે ન હાલે કોઈના, પછી હાવ કોઈ આપણે ઢીલા બોલી કે કોઈને પગે લાગતા હે, જો પગે લાગ્યા કરો તોય કોઈને આમાં સમાજ હાલી ન શકે. અત્યારે બધી રીતે સક્ષમ રહેવું પડે, વિરોધે કરી લેવાનો, દાદાગીરી કરી લેવાની અને ત્યાં એવું લાગે તો પગે લાગવું પડે. બરાબર? એટલે મારું એવું કહેવાનું છે કે મારી જે લડાઈ છે સમાજની ઉન્નતિની લડાઈ છે, મારી પોતાની લડાઈ નથી. મારા હક માટે, મારા ખુદના માટે હું નથી લડતો, મારા દેવી પૂજક સમાજ માટે લડું છું. તો મારે એ પણ વિચારવું જોઈએ કે ખાલી વિરોધ કરીએ કોઈ આપણને ફાયદો નથી થવાનો. મારા દેવી પૂજક સમાજને જ્યાં પસાર કોઈ ગણતું હોય, સમાજનું કોઈ વેલ્યુ ન હોય, એવા ટાણે મારે સમાજને પણ મારે યાદ રાખવો જરૂરી છે. તો આજથી હું થોડું થોડું કરીને આ બધો જે મુદ્દો જે વિરોધનો હતો એ ધીમે ધીમે કરીને મૂકું છું, કારણ કે મારી પાસે આગળ ટાઈમ નથી. અત્યારે 1.5 વર્ષનો ટાઈમ હોય કે વર્ષદીનો ટાઈમ હોય, આ ટાઈમ ન કહેવાય. આ આખી જે દેવી પૂજક સમાજની કે ઠાકોર સમાજ કે દલિત સમાજ હોય કે જે આપણે પછાત વર્ગમાં આપણે ગણવામાં આવતા હોય, આપણે હકને અધિકાર માટે આપણે લડાઈ ન લડતા હોય. જોકે ઠાકોર સમાજ તો અત્યારે સક્ષમ થઈ ગયો છે, તમે જોયું તેમ. તો આપણે અત્યારે જે ઠાકોર સમાજ સક્ષમ થયો છે એ જ આપણે શીલો આપણે લેવો પડે. અને એવું ન બને કે ક્યાંય કોકના ભાઈ હાથ ટટિયા ભાંગીને આપણે એકતા કરીએ, એવું ન બનવું પડે. તો આપણે જે અત્યારે નવનીતભાઈ જે અત્યારે બગદાણાની અંદર જે બનાવ બન્યો હતો અને બિચારાના હાથ ટાટિયા જેને ભાંગવામાં આવ્યા અને એને પોતાના શરીર માટે એટલી જે તકલીફ વેઠવી પડી, છતાં ભલે ઈ ભોગે સમાજ એક થયો. હું તો એવું માનું છું કે ઈ એટલું ભોગે જે સમાજ એક થયો ને, તો નવનીતભાઈની કુરબાની મોટી કહેવાય. અને આવા ઠેકાણે કદાચ દીપક ચુડાસમાનું મર્ડર થઈ જાય ને અને મારો સમાજ જો એક થતો હોય તો ભલે મારું મર્ડર થાય. બરાબર? આપણે જે એકતા કોઈના કદાચ મારા દીપક ચુડાસમાના ભોગે જો મારા દેવી પૂજક સમાજમાં એકતા થતી હોય ને તો આપણે તો ઈ કરવા તૈયાર છીએ. બરાબર? એટલે જે માનો કે અત્યારે એકતા કરવી હોય તો બધા સમાજને અત્યારે નાના મોટા મતભેદ ભૂલી અને આપણે એક થવાની જરૂર છે. માર ખાધા પછી ભલે માર ખાધો ભાઈ, પણ સમાજને એક કરી દીધો નવનીતભાઈ.
બરાબર, એ આખો શ્રેય નવનીતભાઈને જાય છે, નવનીતભાઈ બાલદિયાને. એટલે આમાં જો માર ખાધા સિવાય ભગતસિંહે એની ફાંસી ન હોરી હોત, ભગતસિંહે, સુખદેવ, રાજ્યગુરુ આ બધાએ ફાંસીનો હુકમ કબૂલ ન કર્યો હોત કે પછી એને આ શહીદી ન હોરી હોત તો આજે આ ભારત દેશ આપણો આઝાદ ન હોત. આ કોઈના કહેવાથી કે કોઈના સત્યાગ્રહથી આ આઝાદી આપણને મળી નથી. આઝાદી મળી છે તો ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ આ જે લોકોએ જે પોતાના જીવની આહુતિ આપી છે આનાથી આપણને જે આઝાદી મળી છે. એમ સમાજમાં કાંઈ પણ જો આઝાદી જોતી હોય તો ભોગ તો દેવો પડે છે. બરાબર, ભોગ તો તમારે દેવો જ પડશે ગમે ત્યારે. 2% વાળા જો તમને દબાવતા હોય એ તમારી એકતા નથી. એટલે બાકી એક ભાવ દેવી પૂજક સમાજ, એક થાવ દેવી પૂજક સમાજ. કપિલભાઈ વડિયાદર પોતે દલિત સમાજમાંથી આવે છે, તોય છતાં અત્યારે આપણને એવી આપણે શું કહેવાય કે વાત કરે છે અને એવી આપણે ટકોર કરે છે. તુલસીભાઈ ચુડાસમા, એસટીના લાભ મળે, અનામતની માંગ. સાચી વાત છે ભાઈ. ઉમેશભાઈ ગ્રાસિયા, જય માતાજીભાઈ. ગોરાસવા સંજયભાઈ, જય માતાજીભાઈ. હેમાલીભાઈ, એસસી એસટી ઓબીસીના માઇનોરિટી એક થવું પડે, વર્ગીકરણ થવું પડે સાહેબ. ઓબીસી માંથી વર્ગીકરણ થવું પડે. આ ઓબીસી માં આપણને નાખ્યા છે, એમાં વર્ગીકરણ થાય અને આપને અલગથી જે અનામત આપવા પડે ઈ આ કરવું પડે, એની માંગ કરવી પડે. અને જે અત્યારે એટ્રોસિટીના જે આપણા નિયમ છે, જે એસી સમાજમાં એટ્રોસિટી જે લાગુ છે, ઈ એટ્રોસિટી આપણે દેવી પૂજક સમાજને આપણે માંગ કરવી પડે. આપણે એના વિશે આપણે લડત કરવી પડે. અને હું આવા બધા મુદ્દા સાથે મારે સુરતથી ઠેક દિલ્હી સુધી હું હાલી આ મુદ્દા સાથે જાઉં છું. બરાબર, હું મારા પોતાના કઈ ખિસ્સા ભરવા માટે નહીં કે પોતાના સ્વાર્થ માટે હું ત્યાં દિલ્હી હાલી નથી જતો. હું મારા દેવી પૂજક સમાજના હક ને અધિકાર માટે. અને જે આપણે અત્યારે માનો કે 80% 82% લાવે, કોઈક 90% લાવે, તો આપણા દીકરા દીકરી અત્યારે કોઈ મજૂરી કરતા હોય, કોઈકને ફળ ફળાંદી વેચવું પડે, કોઈકને શાકભાજી વેચવું પડે છે, કોઈકને માથે પોટકા લઈ અને કોઈકના બાલટી ટબ આવા વાસણો વેચી અને પોતાના ગુજરાન કરવા પડે. પોતે ભણેલા હોવા છતાં કોઈને સરકારી નોકરી મળતી નથી. તો આ જે સરકારી નોકરી મળતી નથી, એટલી એના મા બાપે ભણાવ્યા છતાં નોકરી ન મળે અને છેલ્લે લારીઓ હાંકવી પડે, બજારમાં કોકના દંડા ખાવા પડે, કોકની ધૂળિયું ખાવી પડે, કોકના આહવેતા કરવા પડે. હવે તમે જુઓ છો, સુરત જેવા સિટી હોય કે મુંબઈ જેવા સિટી હોય કે વડોદરા જેવા સિટી હોય, મારા દેવી પૂજક સમાજના જે પાથરનારી મારી બેન દીકરીઓ બેઠી હોય ને, એ જે દુકાનદાર છે ને એના આહવેતા કરતી હોય છે, એના આહવેતા કરતા હોય છે. એને આગળ બેહવા માટે એના વાળી દેવું પડે, એના કામ કરી દેવા પડે, એના કાંઈ પણ થોડું ઘણું કઈ એને મહેનતાણું દેવું પડતું હોય છે. દેવી પૂજક સમાજમાં અત્યારે કોઈ આઝાદ થયું જ નથી. એટલે અત્યારે જે કોઈ આદમી કમાવા જતો હોય તો વાંધો નથી, હાલો કે થોડું ઘણું આદમી સહન કરી લે. પણ બેન દીકરી જે કમાતી હોય, કોકની ખરાબ નજરોમાં આવતી છે, કોકના ખરાબ નજરના કારણે મારી બેન દીકરીની આબરૂ લેવાતી છે, ક્યાંક આવા સકંજામાં ફસાઈ જતી છે. એના છોકરાઓનું, એના ઘરનું પેટ ગુજારણ કરવા માટે પોતાના ઇજ્જતની આહુતિ દે છે, એની પોતાની જે સ્વાભિમાન છે એની આહુતિ દે છે. સમાજમાં અત્યારે આવું હળાહળ જ્યારે અત્યારે પ્રસરી રહ્યું છે, પણ મારા સમાજના આગેવાનો અત્યારે આખ્યું છે. સમાજને અત્યારે જાગૃત કરવા માટે અત્યારે ખાલી રાજનીતિ કરવાની જરૂર નથી, માનવતા દેખાડવાની જરૂર છે. જે સમાજમાં બેઠેલા જે છે એને અત્યારે જે તમે જોયું હમણાં જે ઇન્ટરવ્યુ કર્યું હતું, જે અત્યારે પ્રોગ્રામ કર્યો હતો વીટીવીમાં, એ ખાલી દેખાડો કરવા માટે. 5 વર્ષ ક્યાં ગયા હતા તમે? તો જે
લોકોએ અત્યારે મહેનત કરી અને સમાજનું નામ બનાવ્યું છે કે દેવી પૂજક સમાજ આપ્યું છે, તો દેવી પૂજક સમાજને આપણે ઉજાગર કરવું પડે. આના હક ને અધિકાર માટે આપણે આજે આગળ આવવું પડે. તો દેવી પૂજક સમાજને બધા એકત્ર થાવ. અને જો હું તો હમણાં થોડા સમયમાં સુરતથી માંડીને છેક દિલ્હી સુધી ભલે એકલો જવાનો છું. જેને મારી સાથે આવવું હોય તોય છૂટશે, નો આવવું તોય છૂટશે, સાથ દેવો હોય તોય છૂટશે, નો દેવો હોય તોય છૂટશે. પણ મને વિશ્વાસ છે મારા દેવી પૂજક સમાજ આજે 75% ને ખબર પડી ગઈ છે કે દીપક ચુડાસમા સાચો છે. અને મારે પોતાને કઈ સાચું થવાની જરૂર છે નહીં. તમને જો સાચાઈ લાગે ને હું ધર્મ માટે કરતો હોય કે સમાજ માટે કરતો હોય, સમાજના હક ને અધિકાર માટે કરતો હોય, તો તમે સાથ આપજો. બાકી તમતારે મારે કાંઈ તમારી પાસે બીજી કાંઈ અપેક્ષા નથી. બધા જ લોકો જાગૃત થાવ, એક થાવ. જય ભીમ. દીપકભાઈ એવું લખ્યું છે અમારા મુકેશભાઈ મકવાણાએ. જય માતાજીભાઈ, જય ભીમ. તુલસીભાઈ, દેવી પૂજક જતીને અનામત 2% અનામત મળે તો પણ ઘણો સુધારો આવી શકે છે. કઈ રીતે મળે 2%? કઈ રીતે મળે કયો? કોઈ રીતે 2% ન મળી શકે. હું તો બોલી છે એને લખ્યું સૌના ગામમાં એક મીટિંગ કરો, કરાય. સાચી વાત છે ભાઈ. તુલસીભાઈ ચુડાસમા એક મંચ પર આવો ભાઈ. હા, એક મંચ ઉપર આવવાની જરૂર છે. અને જે તમે સંગઠન બનાવ્યા છે ભાઈ,